મોટા કેસો કરે કે ભાઈ તમે 13 રૂપિયા પગાર નથી આપતા, અથવા તો પગાર આપો તો ક્યાં છે, હાજરી પત્રક ક્યાં છે, કાર્ડ ક્યાં છે, આવા નાની મોટી મૂંઝવણો મૂકી અને કેસ કરવામાં આવે છે. એના માટે હવે ખેડૂતોએ પણ સજાગ થવું જ પડશે. હરિભક્તો મોટા ભાગના એ ખેડૂતો જ છે. આપણે જોઈ છીએ કે ભુજની અંદર હમણાં જ લગભગ 300 થી 400 ખેડૂતો એ અહીંયા કલેક્ટર ઓફિસ ઉપર એ ન્યાય મેળવવા માટે કે ભાઈ અમે ખેતી કરી છે, અમે કઈ ખેતી કરીને અનાજ અમે નથી ખાતા, અમે તો તમને લોકોને ખવડાવી છે, આમ પ્રજાને ખવડાવી છે, દિવસ ને રાત અમે રડી છે, ઠંડી ગમે એવી હોય, વરસાદો ગમે એટલો હોય, પણ અમે એમાં રાતના જઈને પણ એ બક નાખીએ છીએ ઘાસની અંદર. એમાં એ નથી જોતા કે એમાં સરફ છે કે વીછી છે. એ ઈશ્વરને ધ્યાનમાં, ઈશ્વરની આપણે વિશ્વાસ છે એમાં જઈને આપણે લાગી જઈએ છીએ. તો કહેવાનો એ છે કે ખેડૂતોએ સંગઠન થઈ અને જ્યારે આ કાર્ય ઉપાડ્યું છે કે ભાઈ ખેડૂતોની મુશ્કેલી, તો એમાં એક ગામના ભાઈઓએ પણ ત્યાં જઈને આશ્વાસન આપવું જોઈએ અને જે ખેડૂત સંઘ કચ્છનો આપણે આદેશ આપે એમાં આપણે સામેલ થવું જોઈએ. અને એ જો સામેલ થશો તો આપણે વ્યવહારમાં એટલે કે ખેતીની અંદર તો જ નભી શકશો. બીજું ખાસ કરીને મારે એ છે કે શિક્ષણ અંગે જેમ ભાઈઓ ઉપર ખાસ ભાર દેવામાં આવે છે, તો હું તો એમ કહું છું કે બાલિકાઓને શિક્ષણ આપવું એ વધારે મહત્વનું છે. જો માએ શિક્ષણ મેળવ્યું હશે તો એના બાળકોમાં સારા સંસ્કારો, સારા વિચારોનું સિંચન કરી શકશે. તો આપણી પાસે સમય ઓછો છે, મને 2 કે 3 મિનિટ જ આપવામાં આવી હતી, વધારે સમય નહીં લેતા. જે મહારાજ શ્રી હંમેશા આપણે વિનંતી કરે છે, આજ્ઞા કરે છે કે જેમ કચ્છનો ધર્મ અને સત્સંગ દરેક જગ્યાએ જ્યાં જ્યાં જાય છે ત્યાં એક પ્રેરણા રૂપે એમ કે છે કે તમારે સત્સંગ જોવો હોય તો જાઓ કચ્છની અંદર. કચ્છની અંદર જઈને સંતોનું જે પાલન, જે સંતોની જે પ્રચાર છે એ ત્યાં તમે જુઓ તો આપણે ખાલી અને એની સાથે એ પણ કહેવામાં આવે છે કે સત્સંગની સાથે તમે શિક્ષણનો પણ વધારો કરો. તો એ આપણે શિરોમાન્ય કરી આપણી બાલિકાઓને માટે ખાસ કરીને શિક્ષણનો પ્રચાર કરી એ જરૂરી છે અને આપણે એ માન્ય કરીએ તેવી આશા સાથે હું વિરમું છું. જય સ્વામી. હવે ગામ વડોદરા પરોગણના રહેવાસી ધીરુભાઈ સોની અહીં આવી કરીને 5 મિનિટમાં પોતાનું વક્તવ્ય પૂરું કરશે. સમયનો અભાવ છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. કાશી નિવાસી મથુરા નિમાયો ભાગીરથીની ભગિની ગણાયો ગોદાવરીની વડીમાં સપૈયા કુળ વિશે ખાપા પલાવડી છે. એવા સપૈયા પુરમાં અનંત કોટી બ્રહ્માંડના પતિ પુરુષોત્તમ નારાયણ કરોડો જીવોના કલ્યાણને માટે પ્રગટ થયા અને મકોળાતીસને ઘાટે રહેલું પીપળાનું વૃક્ષ એના ઉપર ચડીને જોયું કે ભગવાન ભજે એવા જીવ ક્યાં છે. ચોતરફ નજર કરી તારે નજર પડી પશ્ચિમ દેશની અંદર, કચ્છ કાઠિયાવાડ ગુજરાતની અંદર એવા મુમુખ જીવ છે. એના માટે હાલી ચાલીને અનંત કોટી બ્રહ્માંડના પતિ પુરુષોત્તમ નારાયણ આપણા સુખને વાસ્તે આપણે કાગળ નથી લખો પણ અપાર દયા કરીને 11 વર્ષની નાની ઉંમરે આવે છે કે બધા બેસી જાય, કોઈ મહારાષ્ટ્ર અત્યારે દર્શન કરવા ના આવે
તો શાંતિથી આપણને સાંભળવા મળે. આદરણીય સંતો